ધર્માંતરણથી આદિવાસી સંસ્કૃતિના વિનાશ પર તાપીમાં ફિલ્મ બતાવવામાં આવી. દેવ બિરસા સેના દ્વારા ધ વોર ક્રિશ્ચન કન્વર્ઝન ઓફ ભીલ વી આર લૂઝિંગ ફિલ્મ સોનગઢ ખાતે બતાવવાનું આયોજન કરાયું હતું. સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ, તાપી. જી, આપનો પરિચય. હું અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ. આજે અમે સોનગઢમાં મલ્ટીમીડિયા ટોકીઝમાં ધ વોર વી આર લૂઝિંગ એટલે આ યુદ્ધ અમે હારી રહ્યા છે એ પિક્ચરની મૂવી જોવા માટે આવ્યા હતા. અને અહીં આદિવાસીનું કેવી રીતે ધર્માંતરિત થાય છે એના પર આખી મૂવી બનાવી છે. અને આનો મુખ્ય ધ્યેય એ છે કે અમારી આદિવાસી પરંપરા સંસ્કૃતિ બચી રહે અને ટકી રહે. એટલે આ મૂવી માત્ર ટોકીઝ પૂરતી નહીં રહે અને દરેક ગામ સુધી, દરેક ઘર સુધી જાય. અને ટૂંક સમયમાં અમે તાપી, સુરત, ડાંગ, આહવા બધી જગ્યાએ આ મૂવી સિનેમા ટોકીઝમાં બતાવવા જઈ રહ્યા છે. આ દેવ બિરસા સેના થકીનો આખો કાર્યક્રમ છે. સમાજને શું કહેવા માંગશો આજે? સમાજને જ કહેવા માંગે કે દરેક વ્યક્તિ આ મૂવી જોઈ અને પોતે વિચાર કરે કે અમારી પરંપરા, આદિવાસી સંસ્કૃતિ પરંપરા ટકી રહે. એના માટે દરેક વ્યક્તિ કામ કરે અને પોતાના ઘરેથી ભગવાન બિરસા મુંડા બને, પોતાના ફળિયામાંથી ભગવાન બિરસા મુંડા બને અને દરેક ગામમાંથી ભગવાન બિરસા મુંડા બનીને તૈયાર થાય અને આદિવાસી પરંપરા સંસ્કૃતિને બચાવવા એવી બધા સમાજ પાસે અપેક્ષા. રશ્મિકાબેન, આજે જે ડોક્યુમેન્ટરી તમે જોઈ ધ વોર વી આર લૂઝિંગ એટલે કે અમે આ યુદ્ધ હારી રહ્યા છે, એ અંગે આપને જોઈને શું અનુભવ થયો? મૂવી સારું છે અને એમાં પ્રકૃતિ સાથે જોડાઈ રહેવું અને ધર્મ પરિવર્તન જે થઈ રહ્યું છે આજે ગામડાઓમાં, આદિવાસીઓમાં, તેના વિશે બહુ સારું સંદેશો આપ્યો છે એમાં. એક આદિવાસી તરીકે જ્યારે તમે ડુંગર પૂછતા હતા, નદી પૂછતા હતા, ગોવાળ દેવ પૂછતા હતા, બળદ પૂછતા હતા, કણી કંસરીને પૂછતા હતા, તો એવી તો શું લોકોએ જરૂર પડી કે લોકોએ ધર્મ પરિવર્તન કરવાની ફરજ પડી? ખોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. આ બધું આપણે આટલો સરસ આપણો ધર્મ છે, દેવોને પૂછતા હતા, તો આપણે આ દેશ પશ્ચિમી ધર્મને અપનાવવો ન જોઈએ અને આપણી પ્રકૃતિ સાથે જોડાઈ રહેવું જોઈએ. આપણે લોકોને કઈ રીતે ષડયંત્ર કરીને, અંધશ્રદ્ધા ફેલાવીને કેવી રીતે ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે અને આદિવાસી સંસ્કૃતિનું કેવી રીતે નાશ કરવામાં આવી રહ્યો છે, પ્રકૃતિ પૂજક સંસ્કૃતિને અંગે આપ શું કહેશો? બધાને પ્રલોભન આપીને કે અમે તમને દવા આપીશું, સારી શિક્ષા આપીશું, કપડાં આ તે બધું આપીને જુવાનોને એ રીતનું બધું આમાં બતાવવામાં આવ્યું છે. તો બધા મારે રિક્વેસ્ટ એ જ છે બધાને, આદિવાસી ભાઈઓ બહેનોને કે આ મૂવી એકવાર બધા જરૂરથી જોવા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.